દિયોદર કામધેનુ હરિભક્તિ મહોત્સવમાં શાલિગ્રામ તુલસી વિવાહ પ્રસંગ યોજાયો। શ્રી ગજાનન ગૌ સેવા આશ્રમ આયોજિત શ્રી ગૌ ગોવિંદ ભક્તમાલ કથાના ચોથા દિવસે ભક્તિમય માહોલ બન્યો। પરમ શ્રદ્ધેય પથમેડા મહારાજશ્રીની મંગલ કૃપાથી દિયોદરની ધન્ય ધરતી ઉપર પૂજ્ય ગૌમાતા અને ગોપાલ કૃષ્ણ પ્રભુના ભક્તોની દિવ્ય ચરિત્રની ગાથા બ્રહ્મચારી પરમ પૂજ્ય મુકુંદ પ્રકાશજી મહારાજે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે સંત ક્યારે કોઈની પાસે પોતે કંઈ લેવા માટે નથી જતા, પણ તે આપવા માટે આવે છે। માંગે તો તે પોતાના માટે માંગતા નથી, ગાયો માટે અથવા બીજા માટે માંગે છે। પ્રભુની પ્રાપ્તિ પ્રેમથી થાય છે, પ્રેમ વિના પ્રભુની પ્રાપ્તિ થતી નથી। સંતોને જ પ્રભુના દર્શન થાય છે, પ્રભુ હૃદયમાં પ્રેમ પ્રગટ થાય તો જ પ્રભુની પ્રાપ્તિ થાય છે। ચતુર્થ દિવસે શાલિગ્રામ ભગવાન તુલસી વિવાહ પ્રસંગ યોજાયો હતો, જેમાં જાન આવી હતી અને મામેરું પણ ભરવામાં આવ્યું હતું। કથાના ચોથા દિવસે સમગ્ર કથા મંડપ જય ગૌ મૈયાના નામથી ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિભય માહોલ બની ગયો હતો। આ પ્રસંગે રામરતનજી મહારાજ ટેટોડા ગૌશાળા, બનાસકાંઠા સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર, ધનેશ્વરભાઈ શાસ્ત્રી સુરાણા, શંકરભાઈ શાસ્ત્રી એટા, રઘુભાઈ શાસ્ત્રી સુરાણા સહિત સાધુ સંતો મોટી સંખ્યામાં ગૌપ્રેમી, ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઈ રહી છે।